ખાને વાતો ચાલી રહી હતી કે અધિકારીઓ કોઈનું સાંભળતા નથી, પરંતુ જ્યારે ભાજપના જ ધારાસભ્યો પત્ર લખીને સીએમ સુધી રજૂઆત કરી કે અધિકારીઓ મનમાની કરે છે, જનપ્રતિનિધિઓનું પણ સાંભળતા નથી, ત્યારે આ ઘટનાને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું. જોકે હજુ સુધી સીએમએ આ ધારાસભ્યોને સાંભળ્યા નથી અને કોઈ આશ્વાસન પણ નથી આપ્યું. આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ સરકારનો બચાવ કરતા જણાવ્યું કે પ્રજાલક્ષી કામોમાં અડચણ ન આવે તે માટે ચર્ચા કરવામાં આવી છે. એના ધ્યાનમાં આવી હોય તો એ ચોક્કસ સરકારમાં રજૂ કરી શકતા હોય છે, વાત કરી શકતા હોય છે. યોગ્ય સ્તરે એમની ચર્ચાઓ થઈને અને કોઈ બાબતો હશે તો નિકાલ પણ માનીય મુખ્યમંત્રી છે એમાં ખૂબ ઉદાર છે. મુખ્યમંત્રી એ પ્રકારે પણ કહેતા હોય છે કે તમારા પ્રશ્નો નાના મોટા હોય તો ચોક્કસ ધ્યાને મૂકવા, એ માત્ર ધ્યાને મૂકવાની વાત હોય છે અને કંઈ અલગ રીતે મૂલવવાની આવશ્યકતા નથી. પ્રતિનિધિ છે, સરકાર છે અને સરકારની ફરજ પણ છે. કોઈ અડચણ હોય તો એને દૂર કરવી. અલગ અલગ એંગલથી દરેક વ્યક્તિની બાબતો હોય તો પોઝિટિવલી સકારાત્મક લઈને એ પ્રજાહિતની બાબતો એ અમારા ધારાસભ્યશ્રીઓ, આખા રાજ્યના ધારાસભ્યશ્રીઓ, કોઈ પણ પાર્ટીના ધારાસભ્યશ્રીઓ એનામાં આવકારીએ છીએ કે આ પ્રકારની કંઈ બાબતો ધ્યાને મૂકીને એનું દુરસ્તીકરણ પ્રજાના હિતમાં થાય એના માટેની બાબતમાં સરકાર તત્પર તૈયાર છે. ઉલ્લેખનીય છે કે આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં જે મહત્વના મુદ્દાઓ ચર્ચાયા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ઉજવાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વ પર ચર્ચા થઈ હતી અને આગામી સમયમાં પણ આવા કાર્યક્રમ યોજવા માટે મંથન થયું હતું. ધારાસભ્યોની રજૂઆત અંગે યોગ્ય ચર્ચા થઈ હતી.